હાથ ચાલે છે કે નહીં અમારા જિલ્લામાં પેલા એને મારો ખાતો હતો એને મારા સાહેબને જાણ કરવા માટે ઓફિસે વગેરે મારા પાસે ધક્કો લેશે તમારા પેટમાં ધક્કો બધું છે દારૂ પીધેલો હતો નશામાં અમારા ડિંડોલી મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે। મેં એક સફાઈ કામદાર છું। બેસ્તાન હાઉસની અંદરમાં મેં ફરજ બજાવું છું। આજે સવારે 7 વાગ્યાને 20 મિનિટે મેં પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો। ત્યાંનો એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો। તો અમારી જે ડોર ટુ ડોરની ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે તે સ્પોટનો અમે પહેલાં નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોર ટુ ડોરવાળાને આ શબ્દ બોલીને ડોર ટુ ડોરવાળો ત્યાંથી ગભરાઈને નાહી ગયો। જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી का हम तुम लोग हराम का पगार लेता है એમ તેમ ફલાણું ઢીકનું મારી હાથે તે બોલવા લાગ્યો। પછી આ ટમાનથી વાત કરવા લાગ્યો। પછી મેં બી આની હાથે આ ટમાનથી વાત કરવા લાગ્યો। પછી આની મારી ત્યાં બે શબ્દ થયા તો પેલાએ મારી અહીંયા કોલર પકડી તો મારો અહીંયા ઠાટો પકડી લીધો। આના નખના નિશાન બી અહીંયા બેઠા ડગા મારી કોલર પકડી। પછી મેં મારા અધિકારીને ઓફિસે જાણ કરવા માટે આવ્યો કે ઊભો રહે કે મારા સાહેબને મેં બોલાવો। તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સામાં હું છે ને હું નથી। જે પેલો જે મેં બહાર નીકળ્યો ને તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોયું તમે હાથ એમ કરી લીધો તો અહીંયા મારો અહીંયા લાગ્યું તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ થઈ ગયું। તો મારી પાસે ફોટો બી છે બધા પોયરા લોકોએ ફોટા વિડીયો બી પાડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ। તો થોડી ઘેન જેવી આવી ને પછી આ લોકો મને 108માં લાવીને અહીંયા લાવ્યા। તમારી આટલી જ રજૂઆત છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે। હાથ જોડીને નમ્રતાથી વાત કરું છું કે આને કાયદેસરની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય મળવા જોઈએ। અને આજે મારી હાથે થયેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ બસ।